સુરત રેલવે વિભાગમાં છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતી આશરે 50 જેટલી મહિલા કર્મચારીઓને અચાનક નોટિસ વગર છૂટા કરાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। મહિલાઓએ સુરત એઆરઓ ઓફિસે જાણ કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। સુરત રેલવે વિભાગમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ પર સેવા આપી રહેલી 50 જેટલી મહિલા કર્મચારીઓને છેલ્લા 3 દિવસથી કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા। આ નિર્ણય સામે મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। મહિલાઓનો આક્ષેપ છે કે અમે વર્ષોથી સેવા આપી રહ્યા છીએ અને કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર છૂટા કરવાનો નિર્ણય ન્યાયસંગત નથી। મોટી સંખ્યામાં મહિલાઓ સુરત એઆરઓને રજૂઆત કરવા પહોંચી હતી। મહિલાઓએ તાત્કાલિક અસરથી નોકરી પર પરત લેવાની માંગ કરી છે, અન્યથા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રજૂઆત દરમિયાન XURCC સભ્ય કલ્પેશ બારોટ પણ હાજર રહ્યા હતા અને આ સમગ્ર મુદ્દે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। તે ઉપરાંત સુરત મહિલા કોંગ્રેસ પ્રમુખ રહીસા શેખ તથા સામાજિક કાર્યકર્તા મીરાબેન બાવિસ્કર પણ મહિલાઓને સમર્થન આપવા ઉપસ્થિત રહ્યા હતા। એઆરઓ તરફથી તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। ચાલો જી, તમારું નામ? મારું નામ રહીસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે નહીં, એ લોકોના સાથે કાલે બનાવ બનવામાં આવેલો હતો। જે સફાઈ કામદારોની મહિલાઓ છે, દલિત સમાજની મહિલાઓ છે, એ લોકોને નોટિસ વગર કઈ જાણ વગર એ લોકોને કાઢવામાં આવેલું છે। એ લોકો બિચારા 20-30 વર્ષથી અહીંયા કામ કરતા હતા। એ લોકોને કંઈ કહેવામાં નથી આવ્યું કે અમે લોકો કયા પ્રશ્ને કયા કારણે એ લોકોને કાઢવામાં આવ્યું છે। બસ મારો એક જ સવાલ છે કે આ લોકોને બિચારા જે ગરીબ મધ્યમ વર્ગી છે, એ લોકોનું ગુજાર એના પર જ ચાલે છે અને એ લોકોને કયા વગર રેલવે તંત્રે આ લોકોને કાઢી મૂકેલું છે। એ સવાલ, એ પ્રશ્નનો ક્યારે નિરાકરણ થશે અને એ લોકોને ક્યારે રોજગાર આપવામાં આવશે, એ પણ એક પ્રશ્ન છે। 70 થી વધારે મહિલાઓને છૂટી કરવામાં આવેલી છે। એ લોકોને 30 થી 40 વર્ષ થઈ ગયેલા છે અહીંયા કામગીરી। રેલવે તંત્રને વાત કરવામાં આવી છે, પણ એ લોકો કઈ ખુશ્બુ નામક મહિલા છે, અધિકારી છે, એને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ લોકોને ટાર્ગેટ કરી રહેલા છે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRSUC વેસ્ટર્ન રેલવે। છેલ્લા 3-4 દિવસોથી સુરત રેલવેની હદમાં કામ કરતા સફાઈ કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે। આજે સુરત સ્ટેશનને ભૂતકાળમાં સસ્તા એવોર્ડ મળ્યો હોય ત્યાં તમામ સફાઈ કામદારો આભારી છે। તેમનું સન્માન કરવાના બદલે જે કોન્ટ્રાક્ટર છે અને જે બીજા અધિકારી છે, કોઈ આનંદ શર્મા અને કોઈ ખુશ્બુ મેડમ કરીને વ્યક્તિગત કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર આ લોકોને માનસિક હેરાન અને શારીરિક ત્રાસ આપતા હોય અને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છેલ્લા 4 દિવસથી આ લોકો છૂટા કરી દેવામાં આવ્યા છે। એ લોકોની દ્વારા રજૂઆત મળતા આજે મેં ARM સાહેબ, સ્ટેશન માસ્ટરને મળીને બાબતે રજૂઆત કરી છે અને લોકો કહ્યું છે કે કોન્ટ્રાક્ટર જેનો કોન્ટ્રાક્ટ હાલમાં છે એને બોલાવીએ છે અને કોઈ પણ રીતનો વૈકલ્પિક રસ્તો કાઢીને આ લોકોની નોકરી રોજીરોટી ન છીનવાય એ જોવાનું કામ રેલવે પ્રશાસન કરશે એવો અમને વિશ્વાસ આપ્યો છે। હાલ તો 50-60 જેટલી મહિલાને છૂટી કરવામાં આવી છે। માત્ર ને માત્ર દલિત સમાજની હોવાને કારણે એ લોકોને છૂટી કરવામાં આવી હોય એવું એ લોકોની વાતચીત પર લાગે છે અને કોન્ટ્રાક્ટર કરતા જે એમના માણસો છે, કોઈ ખુશ્બુબેન કરીને છે, કોઈ આનંદ શર્મા કરીને છે, એ લોકો દ્વારા આ લોકોને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે। અને હમણાં બી અમે જ્યાં વાત કરી ત્યારે બી એ લોકો વાત કરીને ટોન હતો, મહિલાઓને જે અપમાન કરતા હોય એની ટોનમાં આનંદ શર્મા નામના અધિકારી વાત કરતા હતા, પણ એ બાબતે મેં ARM સાહેબને રજૂઆત કરી છે અને એમને હમણાં હૈયા દરપાટ આપી છે કે આ લોકોને જે રોજીરોટીનો પ્રશ્ન છે એ જોવાનું કામ રેલવે પ્રશાસન કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।